કેમ છો મારા વાલા ગુજરાતીઓ? કે પોણી ગઈ તીરાજ ધમકે ડોલો એ વગા વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે કવર કરીશું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે અત્યારે આવી રહ્યું છે આ મંથના એન્ડમાં. યુથ મોબિલિટી વિઝા સ્પેશિયલી ઇન્ડિયન્સ માટે આવી રહ્યું છે. આ વિડીયોમાં હું બતાવીશ કે મારો પર્સનલ એક્સપિરિયન્સ કે હું પોતે યુથ મોબિલિટી વિઝા ઉપર અહીંયા યુકે આવ્યો છું. 7 મંથ મને થયા છે અહીંયા યુકેમાં, અને કેવી રીતે અપ્લાય કરવાનું છે, શું નહીં. આઈ હોપ બધા એક્સાઇટેડ હશે યુકે આવવા માટે. તો આ મસ્ત એન ઓપોર્ચ્યુનિટી છે યુકે આવવા માટે, અને જે 18 to 30 યર્સના છે એમના માટે તો ગોલ્ડન ચાન્સ છે. એટલે આ ઓપોર્ચ્યુનિટી મિસ કરતા નહીં. એવું નથી કે પર્ટિક્યુલર કોઈ ગર્લ્સ કે બોયઝ માટે છે, આ બધા માટે જ છે ઓપોર્ચ્યુનિટી. કે ભાઈઓ તમે યુકે આવવા માંગતા હોય તો આ વિઝા સ્પેશિયલી તમારા માટે જ છે. તમને બતાવીશું કે કઈ રીતે આખી પ્રોસેસ થાય છે. તો સ્ટે ટ્યુન વિથ ધીસ વિડીયો, છેક એન્ડ સુધી જોજો, કારણ કે આમાં હું કઈ રીતે ઓનલાઈન વેબસાઇટ પર જઈને બી બતાવીશ કે શું ક્રાઇટેરિયા છે, શું નથી, એ બધી જ વાત કરીશું. ભાઈઓ આ પર્ટિક્યુલર વિડીયોમાં હું મારા પર્સનલ એક્સપિરિયન્સ બી શેર કરીશ કે મેં શું તકલીફો ફેસ કરી હતી. તકલીફ તો ના કહેવાય, કે શું ચેલેન્જીસ આવ્યા હતા અને શું વસ્તુમાં મને ફેસ કરવું પડ્યું હતું, મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો, બધું જ હું તમને આ વિડીયોમાં કવર કરવાનો ટ્રાય કરીશ. તો પહેલું, આ યુથ મોબિલિટી વિઝા શું છે? યુથ મોબિલિટી વિઝા એવું છે કે 18 to 30 યર્સના જે યંગસ્ટર્સ છે એ યંગસ્ટર્સ માટે સ્પેશિયલી આ વિઝા કેટેગરી છે કે જેમાં એ 2 યર્સ માટે યુકે આવી શકે છે અને યુકે આવીને કામ પણ કરી શકે છે ફૂલ ટાઈમ. અને યુકે આવવા માટે કોઈ જોબ ઓફરની રિક્વાયરમેન્ટ નથી, કોઈ સ્પોન્સરશિપની રિક્વાયરમેન્ટ નથી. જસ્ટ ખાલી આ યુથ મોબિલિટીના વિઝા ઉપર એ યુકે આવી શકે છે અને કોઈ પણ જોબ કરી શકે છે. કોઈ સ્પોન્સરની જરૂર નથી. જસ્ટ ખાલી તમારે અપ્લાય કરવાનું, સિલેક્શન થઈ ગયા, કાલથી જોબ સ્ટાર્ટ કરો, એ રીતના આ વિઝા છે. અને તમને ના જોબ ફાવતી હોય, તમારે ચેન્જ કરવી છે તો તમે ચેન્જ બી કરી શકો છો આ જોબ. એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે તમારે પર્ટિક્યુલર એક જોબ પકડાઈ ગઈ છે, એક જોબ તમે કરો છો તો તમારાથી બીજી જોબ ના થાય. તમને નહીં ગમતી એ જોબ, તમે સ્વિચ કરવા માંગો છો, તમને ઓપોર્ચ્યુનિટીઝ વધારે દેખાય છે તો તમે બીજી ઓપોર્ચ્યુનિટીઝવાળી જોબ પણ કરી શકો છો. બેઝિકલી હું યુકેમાં અત્યારે છું લાસ્ટ 7 મંથની, જેવી રીતે કે તમને કીધું આગળ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનમાં. હવે મેં કેવી રીતે અપ્લાય કર્યું હતું? મેં ઇન્ડિયાથી જ અપ્લાય કર્યું હતું કે ઇન્ડિયામાં જે પર્ટિક્યુલર આ લોકોનો ટાઈમ પીરિયડ આવે છે કે લાઈક અત્યારે ફેબ્રુઆરીમાં બી એક બેલોટ ગયું, તો જે પર્સન સિલેક્ટ ના થયા હોય તો અત્યારે જુલાઈમાં ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, મિસ ના કરતા. નહીં તો પછી હવે સીધું નેક્સ્ટ યર ફેબ્રુઆરી કાં તો માર્ચમાં આવી શકે છે. અને યુકેના રૂલ્સ ચેન્જ થાય છે તો મે બી એ લોકો કંઈ બી કરી શકે, કારણ કે યુકેમાં એવરી યર્સ કંઈ ને કંઈ રૂલ ચેન્જ થતા હોય છે. તો આ યુથ મોબિલિટી વાળું અત્યારે આ લોકોએ કન્ટિન્યુ રાખ્યું છે, તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મિસ ના કરતા. તો એમાં તમને બતાવું કે યુથ મોબિલિટી વિઝા કેવી રીતે અપ્લાય થાય છે. આપણા ઇન્ડિયા માટે સ્પેશિયલી ઇન્ડિયન યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા થાય છે, જે બેલોટ સિસ્ટમ, જે ઓટોમેટિકલી રેન્ડમલી કોઈને પણ સિલેક્ટ કરતા હોય છે. એવું નથી કે કોઈની ઓળખાણ હોય, આ છે તે છે તો એ સિલેક્ટ થઈ જાય. કારણ કે મારું પર્સનલી કહું તો મારી કોઈ ઓળખાણ નથી VFSમાં કે કોઈમાં બી, તો બી મારું સિલેક્શન થઈ ગયું છે અને હું અત્યારે યુકેમાં આવી ગયો. અને કેવી રીતે આવ્યો, આખી બધું જ પ્રોસેસ તમને કઈ રીતનું થાય છે એ બધું આમાં બતાવીશ. તો સૌથી પહેલાં તમે છે ને government.ukની વેબસાઇટ ઉપર આવી જવાનું. ત્યાં હોમ પેજ હશે, હોમ પેજમાંથી એન્ટરિંગ એન્ડ સ્ટે ઇન યુકે, વિઝા એન્ડ એન્ટ્રી ક્લિયરન્સ અને વિઝા એપ્લિકેશન. વિઝા એપ્લિકેશનમાં જ્યારે જશો ને ત્યારે તમને ઇન્ડિયન યંગ પ્રોફેશનલ સ્કીમ બેલોટનું દેખાશે પેજ, ત્યાં ક્લિક કરવાનું. હવે આ યુથ મોબિલિટીમાં એન્ટર થવા માટે અમુક ક્રાઇટેરિયા છે. કયા ક્રાઇટેરિયા છે હું તમને બધું જ ડિટેલમાં કહીશ. કે લાઈક જો અત્યારે જે નેક્સ્ટ ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ બેલોટ આવી રહ્યું છે એ 22 જુલાઈ 2025 1:30 PM ઇન્ડિયાના ટાઈમ પર ચાલુ થશે અને 24 જુલાઈ 2025 ક્લોઝ થઈ જશે. તો આપણી પાસે 2 ડેઝ છે, એ 2 ડેઝની અંદર જ અપ્લાય કરવાનું છે. જો તમે 24 જુલાઈ પછી અપ્લાય કરશો ને તો એ વેલિડ નહીં રહે અને આ બેલોટ બંધ થઈ જશે, એટલે તમને કોઈ ઓપ્શન જ નહીં રહે. જેવી રીતે કે અંદર લખ્યું છે, યુ કેન એન્ટર ધ બેલોટ એટ એની ટાઈમ વાઇલ ઇટ ઇઝ ઓપન. ધ લિંક વિલ બી અવેલેબલ ઓન ધીસ પેજ. જ્યારે બી આ બેલોટ ઓપન થશે ને 22 જુલાઈના, તો ત્યારે અહીંયા છે ને એક લિંક આવશે, એન્ટર ઇન ધ બેલોટ. હવે એમાં હોય છે શું કે જ્યારે બી તમારે એન્ટર કરવાનું હોય છે ને તો યુ વિલ નીડ ટુ પ્રૂવ યોર નેમ, ડેટ ઓફ બર્થ, યોર પાસપોર્ટ ડિટેલ્સ, સ્કેન ઓર ફોટો ઓફ યોર પાસપોર્ટ. બટ આઈ પ્રિફર કે સ્કેન, પ્રોપર સ્કેન કોપી હોય ને પાસપોર્ટની, એ વેલ એન્ડ ગુડ. જે આપણે
મોબાઈલમાં કેમ સ્કેનર નહીં પણ જે પ્રોપર પેલું પ્રિન્ટરનું સ્કેનર જે હોય છે ને ત્યાંથી તમે સ્કેન કરીને અપલોડ કરો તો એ સારું રહે છે. તમારો ઇન્ડિયાનો ફોન નંબર જોઈએ અને ઈમેલ આઈડી જે તમે રેગ્યુલર યુઝ કરતા હોય. એવું નથી કે તમે આ સ્પેશિયલ બેલોટ માટે તમે નવી ઈમેલ આઈડી ક્રિએટ કરો. જે બી તમે રેગ્યુલર યુઝ કરો છો એ તમે કરી શકો છો. આમાં જેવી રીતે કે લખ્યું છે સક્સેસફુલી બેલોટ એન્ટ્રી વિલ બી પિક એટ રેન્ડમ, એટલે મેં જેવી રીતે કીધું કે કોઈની કંઈ ઓળખાણ ચાલતી નથી, આ રેન્ડમલી જ થાય છે એવી રીતે. અને આનું જે રિઝલ્ટ છે ને એ 2 વીકની અંદર જ ડિસ્ક્લોઝ કરે છે કે જો તમે સિલેક્ટ થયા હોય તો તમને ઈમેલ આવી જાય છે સક્સેસફુલને, અને નહીં થયા હોતા તો અનસક્સેસફુલ આવે છે. જેવા કે મારા કેસમાં શું હતું કે હું સિલેક્ટ થઈ ગયો હતો એટલે મને સક્સેસફુલીનો મેસેજ આવી ગયો હતો, ઈમેલ આવ્યો હતો. હવે આ યુથ મોબિલિટી વિઝા જે છે એ બધા માટે છે એવું નથી, આના માટે પણ અમુક ક્રાઇટેરિયા છે, એલિજિબિલિટી છે કે તમારે કેટલા વર્ષના હોય ને શું હોય તો એ જ વ્યક્તિ અપ્લાય કરી શકે. તો જ્યારે બી તમારે ચેક કરવું હોય ને ચેક ઇફ યુ આર એલિજિબલ ફોર ધ વિઝા, તો અહીંયા બીજું નેક્સ્ટ પેજ ખુલી જાય છે જે આપણને એલિજિબિલિટી બતાવતું હોય છે. હવે એલિજિબિલિટીમાં ક્રાઇટેરિયા શું છે કે ટુ બી એન ઇન્ડિયન નેશનલ ઓર સિટીઝન બિટવીન 18 to 30 years ઓલ્ડ, એટલે તમારા 18 પૂરા થઈ જવા જોઈએ અને 30 yearsની ઉપર ના હોવા જોઈએ. 30 years એટલે કે 95નો બોર્ન હોય, અત્યારે રિસન્ટ જુલાઈ મંથ ચાલે છે, જુલાઈ મંથ પહેલાંના જે 95ના બોર્ન હોય એ ના અપ્લાય કરી શકે કારણ કે ઓલરેડી 30 years ઓલ્ડ થઈ ગયા છે. સેકન્ડ થિંગ, આ તમારું મિનિમમ ક્વોલિફિકેશન છે ને બેચલર્સ ડિગ્રી હોવી જોઈએ, કે તમે રેગ્યુલર બીકોમ છે, બીએ છે એવું કરેલું હોય તો પણ ચાલી જાય છે. તમારું જે રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટ હોય ને એમાં 2530 પાઉન્ડ ઇક્વિવેલન્ટ ઇન્ડિયન રૂપીસ હોવા જોઈએ, કે ઓલમોસ્ટ 2,96,000 થાય છે. પણ આપણે રાઉન્ડ ઓફ ગૂગલના રેટ પ્રમાણે કોઈ દિવસ નહીં ચાલવાનું, ગૂગલના રેટ કરતાં પ્લસ જ ચાલવાનું એકાદ રૂપિયો, કે લાઈક 2,96,000 છે તો તમે 3,10,000 રાખો. જો વધારે રાખશો ને તો કોઈ વાંધો નથી, પણ ઓછા રાખશો ને તો એ લોકોને રીઝન મળી જાય કે તમારું સફિશિયન્ટ બેલેન્સ નહોતું એટલા માટે અમે રિજેક્શન કર્યું. હવે જો આમાં તમારું સક્સેસફુલીનો ઈમેલ આવી ગયો હોય આટલા બધા જન્મથી અને પછી તમારું ખાલી એક પર્ટિક્યુલર નાના રીઝન માટે સિલેક્શન ના થાય તો એ ખોટું કહેવાય. એના કરતાં બેટર છે કે 5-10 હજાર રૂપિયા તમે એડિશનલ જ અંદર રાખો તો એ તમારી ફાઇલને થોડું સ્ટ્રોંગ કરી શકે. જે તમને 2,530 પાઉન્ડ ઇક્વિવેલન્ટ ઇન્ડિયન રૂપીસનું કીધું ને, હવે એ બી કેટલા દિવસ માટે રાખવાનું છે હું તમને કહું. જેવું તમને સક્સેસફુલીનો ઈમેલ આવે ને એના પછીના 90 ડેઝ આપતા હોય છે આ લોકો તમને ટ્રાવેલ એટલે વિઝા એપ્લિકેશન કરવાનું. નથી કે તમને સક્સેસફુલીનો ઈમેલ આવ્યો તો નેક્સ્ટ ડે તમે ફાઇલ કરી દો, એવું કશું નથી. અને આ બધી વસ્તુ જ્યાર સુધી સક્સેસફુલીનો ઈમેલ ના આવે ત્યાર સુધી કોઈ જ જરૂરી નહીં કે તમારા સેવિંગ્સ અકાઉન્ટમાં 2,530 પાઉન્ડ ઇક્વિવેલન્ટ ઇન્ડિયન રૂપીસ હોવા જોઈએ. એના પછી જેવું તમને આજે ઈમેલ આવ્યો છે સક્સેસફુલીનો એવું તમે નેક્સ્ટ ડેથી પણ રાખી શકો છો. નેક્સ્ટ ડેથી લઈને ટોટલ વિઝા એપ્લિકેશન કરતાં પહેલાં 28 ડેઝ મિનિમમ તમારે અંદર જૂનું હોવું જોઈએ બેંક બેલેન્સ. લાઈક કે તમે આજે અપ્લાય કરો છો તો આજથી લઈને 28 ડેઝ રાખવાનું, પણ આઈ સજેસ્ટ કે તમારા મોર દેન 28 ડેઝ હોય કે લાઈક 30 કાં તો 31 ડેઝ જૂનું હોય તો એ વધારે સારું. આપણે એની હાવ સ્ટ્રોંગ ફાઇલ પ્રૂવ કરવાની છે, એવું નથી કે 28 ડેઝ થઈ ગયા એટલે 29 ડેઝ 29ના આપણે વિઝા એપ્લિકેશન કરી દઈએ. 1-2 દિવસ પછી બી કરો તો બી ચાલે કારણ કે આ લોકો 90 ડેઝ આપે છે. હવે ડોક્યુમેન્ટ શું આપવાના છે એ હું તમને બતાવું. કે તમારો વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ, એવું નથી કે તમારો એક્સપાયરી ડેટવાળો પાસપોર્ટ હોવો જોઈએ કે એક્સપાયર થવાનો છે નેક્સ્ટ મંથ. મેક શ્યોર કે તમારો વેલિડિટી વધારે હોય કારણ કે તમારો ઓલમોસ્ટ એ લોકો 6 મંથનું આપતા હોય છે. કે લાઈક મારા ઓક્ટોબરમાં વિઝા આવ્યા હતા તો ઓક્ટોબરથી લઈને જાન્યુઆરી સુધીનો એ લોકોએ ટાઈમ પીરિયડ આપ્યો હતો કે એટલા ટાઈમ પીરિયડની અંદર તમે યુકેમાં ટ્રાવેલ કરી શકો છો. એન્ટ્રી વિઝા કહેવાય એને પર્ટિક્યુલર. પછી અહીંયા આવીને તમારે ઈ વિઝા અપ્લાય કરવાના હોય છે. તમને 2,530 તમારા બેંક બેલેન્સમાં હોવા જોઈએ. હવે એમાં બી તમે કઈ રીતે બતાવવાનું કે એનું બેંક સ્ટેટમેન્ટ હોય ને એ ડાઉનલોડ કરી દેવાનું. એવું નહીં રાખવાનું કે 28 ડેઝ થયા છે ને તો લાઈક 1 જુલાઈ 2025 તમે બેલેન્સ અંદર નાખ્યું તો મેક શ્યોર કરવાનું કે તમે 2nd ડેટથી તમારું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો. 2nd ડેટથી સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરીને એના 28 કાં તો 30 ડેઝ જૂનું રાખવાનું, તો જેથી કરીને અંદર શો થાય કે ના તમારી પાસે ઓલરેડી આટલું 3 લાખ રૂપિયા જેટલું ફંડ તમારા અકાઉન્ટમાં હતું. અને બેંક સ્ટેટમેન્ટની સાથે આઈ પ્રિફર કે તમે બેલેન્સ સર્ટિફિકેટ બી રાખો તો એ વધારે સારું કારણ કે બેલેન્સ સર્ટિફિકેટમાં શું છે કે
તમે ઓનલાઈન જેવી રીતે કે તમારી એક્સિસ બેંક છે, ICICI બેંક છે, તો તમે ડાઉનલોડ બી કરી શકો છો. અને ડાઉનલોડ ના કરવું હોય તો તમે બેંકમાં જઈને પણ એની પ્રિન્ટઆઉટ લઈ શકો છો. અને પ્રિન્ટઆઉટમાં સ્ટેમ્પ હોય તો એ વેલિડ થઈ જાય કે ના, આ બેંકે પણ આને વેલિડ કરેલું છે. એવિડન્સ ઓફ યોર ક્વોલિફિકેશન, જેવી રીતે મેં તમને કીધું કે મિનિમમ બેચલર્સ ડિગ્રી હોવી જોઈએ. માર્કશીટ કન્સિડર નહીં કરવાની, માર્કશીટ અપલોડ નહીં કરો તો બી ચાલશે. જ્યારે VFS ઉગાડીએ તમારી જે હાર્ડ કોપી હોય છે ઓરિજિનલ, એ ઓરિજિનલ તમારે સબમિટ કરવાની હોય છે વિઝા એપ્લિકેશન માટે. પછી નેક્સ્ટ આવે છે ટ્યુબરક્લોસિસ ટેસ્ટ રિઝલ્ટ. હવે આ વસ્તુ જે ટ્યુબરક્લોસિસ છે ને એ બહુ ઇઝી હોય છે, એટલું બધું બી કંઈ હાર્ડ હોતું નથી. તમારે જસ્ટ ખાલી આપણા ત્યાં અમદાવાદમાં 2 હોસ્પિટલ છે, એક અપોલો છે અને બીજી KD હોસ્પિટલ છે. એવું નથી કે ત્યાં જઈને તમારે અપોઇન્ટમેન્ટ બુક થાય. એ લોકોનો ટોલ ફ્રી નંબર છે, તમે ગૂગલ ઉપરથી પણ નંબર એમનો સર્ચ કરીને ત્યાં અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. અને એ લોકો તમને ટેક્સ્ટ મેસેજ કરતા હોય છે કે તમારી અપોઇન્ટમેન્ટ બુક થઈ ગઈ છે. તો તમે એ ટાઈમ ઉપર જઈને જસ્ટ ખાલી એ લોકો એક્સરે લેતા હોય છે, એ એક્સરેનો રિપોર્ટ પછી તમને આપી દેતા હોય છે. એટલે આ ટ્યુબરક્લોસિસનું કમ્પલસરી છે અહીંયા. નેક્સ્ટ આવે છે પોલીસ રિપોર્ટ ઓર ક્લિયરન્સ સર્ટિફિકેટ ફ્રોમ ઇન્ડિયા. હવે આને પોલીસ રિપોર્ટ એટલે ઇઝી લેંગ્વેજમાં કહીએ ને તો PCC સર્ટિફિકેટ, PCC કહેવાય છે, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ. હવે આ તમારે ક્યાંથી કરવાનું હોય છે? પાસપોર્ટ સેવા કેન્દ્રની વેબસાઇટ ઉપર જશો તમે, એક ઓપ્શન છે PCCનું, ત્યાં PCC તમે 500 રૂપીસ પે કરશો એટલે ત્યાંથી તમને બી અપોઇન્ટમેન્ટ મળી જશે. અને અપોઇન્ટમેન્ટ મળી જશે એટલે એના જુઓ ને મેક્સિમમ મારા લીધું હતું PCCનું આવતા ઘરે સર્ટિફિકેટ ઓલમોસ્ટ 20-25 ડેઝ થતા હોય છે. એટલે બેટર છે કે જેવું તમને સક્સેસફુલીનો ઈમેલ આવી જાય ને એના નેક્સ્ટ ડે જ તમે PCCની અપોઇન્ટમેન્ટ લઈ લો. કારણ કે મોસ્ટલી આપણા ગુજરાતમાં છે ને PCCની અપોઇન્ટમેન્ટ જલ્દી મળતી નથી. એટલે બેટર છે કે પહેલાં જ અપોઇન્ટમેન્ટ લઈ લેવું. કારણ કે PCC આવતા બી 20-25 ડેઝ લાગે છે. ભલે અંદર 10-15 ડેઝ કહેતા હોય છે, પણ આવતા 20-25 ડેઝ તો મિનિમમ થઈ જ જતા હોય છે. એટલે બેટર છે કે આ વસ્તુ આપણે પહેલાં કરી દેવી. હવે આવે છે કેવી રીતે અપ્લાય કરવાનું. હવે અપ્લાય કરવા માટે કેવું છે કે જ્યારે બી અહીંયા લિંક એક આવી જશે કે આ રીતે એન્ટરિંગ યોર બેલેટ, એ બેલેટમાં તમારે જઈને પહેલાં છે ને સાઇનઅપ કરવાનું હોય છે. સાઇનઅપ કરીને તમે આગળ સાઇનઅપ એટલે એક ટાઈપનું અકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય છે. અકાઉન્ટ ક્રિએટમાં બી તમારું એઝ પર ધ પાસપોર્ટ ડિટેલ્સ જ નાખવાની. જેવી રીતે પાસપોર્ટમાં લખ્યું હોય કે હાર્દિક પટેલ, તો હાર્દિક પટેલ જ નાખવાનું. એવું નહીં લખવાનું કે પટેલ હાર્દિક. તમારા પાસપોર્ટમાં ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નેમ XYZ, સરનેમ છે AWD, તો તમારે XYZ અને AWD એવી રીતે જ મેન્શન કરવાનું. ઘણા લોકો શું કરતા હોય છે કે અત્યારે ઇન્ડિયન યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા ચાલુ નથી થયું ને એ પહેલાં જ અહીંયાથી અપ્લાય નાવનું છે. આ અપ્લાય નાવ કોના માટે છે? જેને સક્સેસફુલી ઈમેલ આવી ગયો છે UK ગવર્મેન્ટ તરફથી કે ના તમારું સક્સેસફુલી તમે સિલેક્ટ થઈ ગયા છો અને તમે આગળ વધી શકો છો. તો ત્યારે જઈને અહીંયાથી અપ્લાય કરવાનું હોય છે કે યુ આર પ્લાનિંગ ટુ લીવ ઇન સ્કોટલેન્ડ. આ બધી બહુ આગળની પ્રોસેસ છે, અત્યારે નહીં. અત્યારે આપણે જોઈ રહ્યા છે ખાલી કે કઈ રીતનું અપ્લાય કરવાનું. તો બેઝિકલી અહીંયા છે ને એક ઓવરવ્યૂમાં લિંક આવશે, એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું અને એ લિંક ઉપર ક્લિક કરીને તમારે અકાઉન્ટ ક્રિએટ કરીને પછી આગળ વધવું પડશે. અને તમારો મેક શ્યોર કે પાસપોર્ટ એકદમ ક્લિયર સ્કેન કોપી હોય. તો જેવી રીતે મેં તમને કીધું કે જેવું તમારું સક્સેસફુલીનો ઈમેલ આવી જાય, બધા જ ડોક્યુમેન્ટ્સ રેડી થઈ જાય, તો તમારી પાસે 90 ડેઝ હોય છે ટોટલ. એટલે કે એટલું બધું ઉતાવળ્યું નહીં કરવાનું કે ના આજે ને આજે જ કરી દઈએ, કાલે ને કાલે જ કરી દઈએ. બધું જ થશે. 90 ડેઝનો ટાઈમ એટલે કે ઓલમોસ્ટ 3 મહિના થયા. તો 3 મહિનાની અંદર બધા જ ડોક્યુમેન્ટ્સ રેડી થઈ જતા હોય છે અને રેડી થઈને અપ્લાય કરવા માટે બી આપણે સક્ષમ થઈ શકીએ છીએ. તો બેટર છે કે થોડું 90 ડેઝનો ટાઈમ પીરિયડ આ લોકોએ એટલા માટે આપ્યું છે કે કોઈ ઉતાવળમાં કંઈ ખોટું ડોક્યુમેન્ટ્સ ના મોકલી દે અને જેથી કરીને એમના વિઝા રિજેક્ટ ના થાય. કે ટોટલ વિઝા એપ્લિકેશનમાં ખર્ચો કેટલો આવે. હવે ખર્ચો હાઉ મચ ઇટ કોસ્ટ. હવે તમારે 2 વસ્તુ આમાં પે કરવાની હોય છે. એક તો પે વિથ ધ એપ્લિકેશન ફી, જે આને વિઝા ફી આપણે કહેતા હોય છે, £319, અને પે હેલ્થકેર સરચાર્જ, જેને આપણે IHS કહેતા હોય છે, જે 1552 છે. આ 2 વસ્તુ છે ને તમે ક્રેડિટ કાર્ડથી પણ પે કરી શકો છો. અને સેકન્ડ થિંગ કે તમારે આ તમારું 2530 ફંડ્સ તો રાખવાનું જ છે જ્યાર સુધી વિઝા ના આવી જાય ત્યાર સુધી. હવે જોઈએ કે આપણે આ વિઝા પર કેટલું સ્ટે કરી શકે છે. આ વિઝા તમને મળતા હોય છે 24 મંથના, એટલે કે 2 વર્ષના મળતા હોય છે. 2 વર્ષની અંદર તમે
અહીંયા કંઈ બી કરી શકો છો. લાઈક તમારે જોબ કરવી હોય તો તમે જોબ બી કરી શકો છો. તમારે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમે પોતાનો બિઝનેસ બી સ્ટાર્ટ કરી શકો છો. પણ બધા જે ઇક્વિપમેન્ટ્સ હોય, ફંડિંગ હોય છે, એ તમારે મોર દેન 5,000 પાઉન્ડ્સના ના હોવા જોઈએ. એટલે એપ્રોક્સિમેટલી આપણે 100 રૂપીસ લેખે ગણીએ ને તો 5 લાખની ઉપર તમારા ઇક્વિપમેન્ટ્સ ના હોવા જોઈએ. અને આપણે કોઈ જાતનું એમ્પ્લોય હાયર કરી શકતા નથી. જો તમે પોતાની કંપની સેટઅપ કરવા માંગતા હોય, તમારે જો આ વિઝા ઉપર આગળ ફર્ધર સ્ટડીઝ બી કરવી હોય તો તમે ફર્ધર સ્ટડીઝ બી કરી શકો છો. વર્ક કરવું હોય તો તમે વર્ક બી કરી શકો છો, અને એ બી ફૂલ ટાઈમ વર્ક કરી શકો છો. એવું નથી કે તમે પાર્ટ ટાઈમ 20 hours જોબ કરી શકો છો. તમે લીગલી 40 hours જોબ કરી શકો છો. જેવું કે તમને આખી પ્રોસેસ બતાવી કે તમે અહીંયા કોઈ પણ જોબ કરી શકો છો. તમારા ફિલ્ડની કરી શકો છો, તમે નોન ફિલ્ડની પણ કરી શકો છો. જેવી રીતે તમને 2 yearsની અંદર તમે મલ્ટિપલ ટાઈમ ઇન્ડિયા બી જઈ શકો છો, મલ્ટિપલ ટાઈમ તમે યુકે બી આવી શકો છો. એઝ અ વિઝિટર વિઝા બી આને તમારે યુઝ કરવું હોય તો તમે કરી શકો. એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે તમારે યુથ મોબિલિટી વિઝા આવી ગયા છે તો તમારે કમ્પલસરી 24 month અહીંયા યુકેમાં સ્ટે કરવું પડશે. જો તમારે 24 month તમારા થઈ જાય છે, એના પછી વિઝા એક્સટેન્ડ કરવા છે તો તમારે કમ્પલસરી સ્પોન્સરશિપ લેવી પડે. જે કોઈ એમ્પ્લોયર રેડી હોવો જોઈએ તમને સ્પોન્સર કરવા માટે, તો તમારા વિઝા એક્સટેન્ડ થશે. એટલું બધું બી કંઈ ભાઈઓ હાર્ડ નથી કે યુથ મોબિલિટીમાં મારું સક્સેસફુલી આવી ગયું પછી શું કરું. કોઈ જાતનું કોઈ ટેન્શન લેવા જેવું નથી. યુટ્યુબ પર બધા બહુ વિડીયોઝ છે, એ બી તમે જોઈને તમે પ્રિફર કરી શકો છો કેવી રીતે અપ્લાય કરવાનું છે, શું નહીં. હું એક વિડીયો બનાવીશ એકવાર, જેવી રીતે કે આ યુથ મોબિલિટી ચાલુ થઈ જશે અને એના પછી જે 2 weeksની અંદર જે રિઝલ્ટ આવશે, એ રિઝલ્ટ આવ્યા પછી કેવી રીતે આગળ વિઝા અપ્લાય કરવાના છે એનો બી હું વિડીયો બનાવીશ કે તમે કઈ રીતનું કરી શકો છો, કેવી રીતે પેમેન્ટ કરી શકો છો, બધું જ. અને આમાં છે ને એક વસ્તુ છે કે આ યુકે ગવર્મેન્ટ છે, એટલે તમે કોઈ બી ફોલ્સ ઇન્ફોર્મેશન ના ભરો તો વધારે સારું. જે બી છે સાચી ઇન્ફોર્મેશન ભરવાનું. ભાઈઓ, જેવી રીતે તમને આગળ વિડીયોમાં દેખાયું કે કઈ રીતની એલિજિબિલિટી છે, શું નહીં, કઈ રીતનું વિઝા અપ્લાય કરવાના, કઈ રીતની લિંક છે. તો હવે હું મારા પર્સનલ એક્સપિરિયન્સનું વાત કરું કે મારે શું ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા હતા. એકચ્યુઅલી મારે થયું હતું એવું કે મને જ્યારે સક્સેસફુલીનો ઈમેલ આવ્યો ને, ટચવુડ મારા અકાઉન્ટમાં ફંડ હતું સફિશિયન્ટ, પણ મેં એ જ અકાઉન્ટમાંથી ઉઠાઈને પછી બીજા અકાઉન્ટમાં શિફ્ટ કરી દીધું. બિકોઝ મારું જે પર્સનલ અકાઉન્ટ હતું, જે રેગ્યુલર અકાઉન્ટ, એમાં મારે નેમ મિસ્ટેક હતી, જે મારું મેચ નહોતું થતું પાસપોર્ટના નેમથી. તો મેં શું કર્યું કે એ જે ફંડ હતું, જે સફિશિયન્ટ એ લોકોને જે બતાવવાનું ફંડ હતું, એ ફંડ ઉઠાઈને મેં બીજા બેંક અકાઉન્ટમાં નાખી દીધું, જે મારું પોતાનું જ હતું. તો એ સૌથી મોટી મિસ્ટેક મેં કરી, જેના લીધે મારો થોડો ટાઈમ પીરિયડ એક્સટેન્ડ થઈ ગયો કે મારે 30 days વેઇટ કરવું પડ્યું. અધરવાઇઝ હું એ પહેલાં બી અપ્લાય કરી શકતો હતો. બિકોઝ જેવી રીતે તમને વિડીયોમાં કીધું કે પીસીસી આવતા 20 to 25 days થાય છે, તો હું 25 daysની અંદર બી વિઝા અપ્લાય કરી શકતો હતો. પણ મારે મિનિમમ 30 days વેઇટ કરવું પડ્યું, કારણ કે મારી જે આ મિસ્ટેક છે કે જે મેં એક અકાઉન્ટમાંથી ઉઠાઈને બીજા અકાઉન્ટમાં ફંડ કર્યું, એ તમે ના કરતા. એમાં કેવું છે કે એક નોમિનલ એફિડેવિટ આવે છે, એ એફિડેવિટ તમે કરાવી દો ને કે આ જે એઝ પર ધ પાસપોર્ટ નેમ છે અને જે બેંક અકાઉન્ટનું નેમ છે. તમે કોઈ બી એડવોકેટ પાસે જશો તો એડવોકેટ છે ને તમને એફિડેવિટ બનાવી આપશે. તો એ જે એફિડેવિટ છે, એ એફિડેવિટ બી તમે VFSના ટાઈમ ઉપર સબમિટ કરી શકો છો કે તમારું પાસપોર્ટ અને અકાઉન્ટ નંબરના જે નેમ મિસમેચ છે, પણ એ પર્સન બંને એક જ છે. તો એના ઉપર નોટરીથી સાઇન સ્ટેમ્પ થઈને એડવોકેટના થ્રુ પણ થઈ શકતું હોય છે. તો જ્યારે મારા 30 days કમ્પ્લીટ થયા સફિશિયન્ટ ફંડના, એના પછી મેં બુક કરાવી હતી VFSની અપોઇન્ટમેન્ટ. VFSની અપોઇન્ટમેન્ટ ક્યારે બુક કરાવજો, હજુ ફરી એકવાર કહું છું, તમારે 28 daysનો ટાઈમ પીરિયડ એ લોકો આપેલો હોય છે કે 28 days જૂનું હોવું જોઈએ. પણ ટ્રાય કરજો કે 30-31 days મિનિમમ ઓછું હોય, કારણ કે 1-2 દિવસ વધારે જશે ને તો એનાથી કોઈ ફરક નહીં પડે. ઉડતું તમારા ડોક્યુમેન્ટ સ્ટ્રોંગ થશે કે ના, તમારી પાસે ખાસા દિવસથી આ ફંડ પડેલું હતું. તમને એવું લાગતું હોય કે તમારી ફાઇલ જ્યારે સક્સેસફુલી ઈમેલ આવી ગયો છે, એના પછી કઈ રીતનું કરવું, શું છે શું નહીં, નથી ખબર પડતી, તો કોઈ મિસ્ટેક ના કરશો. આપણા ગુજરાતમાં એટલા બધા એજન્ટ્સ છે જે વેલ રેપ્યુટેડ છે, જેમને આ વસ્તુ પ્રોપર ખબર છે. તમે કોઈની ગાઈડન્સ લઈને જ આ વસ્તુ કરજો, કારણ કે જો યુ આર અ લકી પર્સન, દેટ્સ વાય યુ ગોટ અ ઓપોર્ચ્યુનિટી ફોર ધીસ. તો ના ખબર પડતી હોય તો કોઈ એજન્ટને પકડજો. અને એજન્ટ જો થોડા ઘણા એજન્ટ છે, લાઈક એમની બી કન્સલ્ટન્સી છે, તો એ બી થોડો કન્સલ્ટિંગ ચાર્જ તો લેશે. તો બેટર છે કે પેલું જે ઓપોર્ચ્યુનિટી
જવા દેવી એના કરતાં થોડા પૈસા આપીને એ જાતે ફાઇલ કરે, કારણ કે એ લોકોને પર્ટિક્યુલર એક્સપિરિયન્સ હોય છે આ વસ્તુનો, અને આ વસ્તુ ચાલી રહી છે લાસ્ટ 2-3 યર્સથી. તો એ લોકોને 2-3 વર્ષનો એક્સપિરિયન્સ હોય છે, અને એ લોકોએ બી વિઝા ફાઇલિંગ કરેલું હોય છે, અને એ લોકો પાસે બી પર્ટિક્યુલર ફોર્મેટ્સ હોય છે કે તમારે કયા ફોર્મેટથી બેલેન્સ સર્ટિફિકેટ પ્રિન્ટ આઉટ કરાવવાનું. એ જ ફોર્મેટ તમે બેંકમાં આપશો તો એ બેંકવાળા બી તમને એની ઉપર પ્રિન્ટ કાઢીને એમ જો એ લોકોના જે લેટર હેડ હોય છે એ લેટર હેડ ઉપર પ્રિન્ટ કરીને તમને આપી દેતા હોય છે, અને એ જે ડોક્યુમેન્ટ છે તમે VFSમાં સબમિટ કરો તો એનાથી બી ફાઇલ સ્ટ્રોંગ થતી હોય છે. તો બેટર છે કે ભૂલ કર્યા કરતાં કોઈ એજન્ટને પકડી લેવું અને એજન્ટ પાસેથી ફાઇલ કરાવી એ સારી. કારણ કે પર્ટિક્યુલર હું મારી વાત કરું ને તો મને બી થોડો ડાઉટ હતો. મેં સ્ટાર્ટિંગમાં ગો થ્રુ કર્યું, મેં મારી જાતે કરવાનો ટ્રાય કર્યો, પણ એટ ધ એન્ડ જે ચેલેન્જીસ મને ફેસ થયા ને કે IHSમાં, હવે IHS જે હતું ને એ 2 years માટેના પે કરવાનું હતું, કે મારે ઓલરેડી 2 વર્ષના વિઝા લાગવાના છે, પણ મને અંદર શો કરી રહ્યું હતું 5 yearsના IHS માટે. એટલા માટે મેં એજન્ટને ટ્રાય કર્યો, પણ એજન્ટે મને બહુ જ હેલ્પ કરી કે કઈ રીતનું વિઝા અપ્લાય કરવાનું છે, શું છે શું નહીં. નોમિનલ ફીસ તો જો બધા જ લેવાના છે, કારણ કે બિઝનેસ લઈને બેઠા છે. યુથ મોબિલિટીની લિંક ઓપન થઈ છે તો તમે પહેલું ભરશો તો તમારો પહેલો ચાન્સ આવશે, એવું નથી. 2 દિવસનો ટાઈમ આપેલો છે આ લોકોએ. એ ટાઈમ પીરિયડની અંદર તમે ક્યારે બી ભરશો તો ત્યારે એ લોકો રેન્ડમલી સિલેક્ટ કરતા હોય છે, એવું જોઈને નથી બેઠા કે આ પર્સને ફર્સ્ટ કમ ફર્સ્ટ ગો હતું. એ નથી આમાં આ વસ્તુ. રેન્ડમલી આ લોકો સિલેક્ટ કરતા હોય છે, એટલે કે એમાં બી કોઈ જાતની ઉતાવળ કરવી નહીં, કારણ કે ઉતાવળ કરશો ને તો એમાં કંઈ બી ટાઈપિંગ મિસ્ટેક થઈ જશે ને તો તમારું એકવાર એપ્લિકેશન સબમિટ થઈ તો તમે ફરીવાર બી કરશો તો એ એપ્લિકેશન તમારી માન્ય ગણવામાં નહીં આવે. એ બીજી વસ્તુ જે તમે અમુક લોકો એવું વિચારતા હોય છે કે 2-3 ઈમેલ આઈડી બનાવીને અકાઉન્ટ ક્રિએટ કરીને હું એપ્લિકેશન સબમિટ કરું તો મારા ચાન્સીસ વધી જશે. એવું કશું જ નથી. તમે એક અકાઉન્ટ ક્રિએટ કરશો, એક અકાઉન્ટ ક્રિએટ કરીને એક UN નંબર આવતો હોય છે, એ UN નંબર પર્ટિક્યુલર એક જ પર્સન માટે હોય છે, કારણ કે જો તમે મલ્ટિપલ અકાઉન્ટ ક્રિએટ કરશો ને તો એ લોકો વેલિડ ગણે નહીં. ઉપરથી તમારું ચાન્સીસ હશે સક્સેસફુલી થવાના એ બી નહીં થાય. તો બેટર છે એક જ અકાઉન્ટ ક્રિએટ કરજો, ને એક જ અકાઉન્ટ ક્રિએટ કરીને ફોર એક્ઝામ્પલ હું અત્યારે લંડન છું તો મારા જે ફ્રેન્ડ સર્કલ છે એ ફ્રેન્ડ સર્કલનું હું અહીંયાથી ફોર્મ ભરું છું અને એ બી ત્યાંથી ફોર્મ ભરે છે, તો એ લોકોની જે એપ્લિકેશન છે એ વેલિડ ગણવામાં નહીં આવે. તો બેટર છે કે કોઈ એક જ પર્સન કરે, અને ઘડીએ કે 2-3 યુનિક આઈડી નંબર લઈને કોઈ મતલબ નથી. એક પર્સનનું એક જ રાખે તો એ વધારે સારું. અને મેક શ્યોર કે આપણે જે રેગ્યુલર ઈમેલ આઈડી છે એ રેગ્યુલર ઈમેલ આઈડીથી જ અકાઉન્ટ ક્રિએટ કરીએ. એવું નથી કે અહીંયા UK આવીને જોબ શોધવી બહુ ટફ છે, બહુ ઇઝી વે છે. જો તમને પ્રોપર ગાઈડન્સ કે પ્રોપર વેમાં ખબર હોય કે તમે કઈ રીતની જોબ સર્ચ કરી શકો છો. અહીંયા પર્ટિક્યુલર વેબસાઇટ હોય છે, UK ફોર્મેટના પ્રમાણે તમે તમારું રિઝ્યુમ બનાવો, પછી બહુ કલરિંગ રિઝ્યુમ હોય, પછી બહુ અંદર ડિઝાઇનિંગ હોય, તો એ લોકો બી એ રિઝ્યુમને એન્ટરટેન નહીં કરતા. એટલે બેટર છે કે અહીંયા આવીને બી એવું નથી કે ઓપોર્ચ્યુનિટીઝ નથી, ઓપોર્ચ્યુનિટીઝ બધી બહુ જ છે. જો તમે વેલ એજ્યુકેટેડ છો ત્યારે તમે અહીંયા આવ્યા છો, તમારી પાસે બેચલર્સ ડિગ્રી છે, ત્યારે તમે યુથ મોબિલિટી વિઝા લઈને આવ્યા છો. એટલે એવું મનમાં બી રાખતા નહીં કે તમે વિઝા મળી ગયા UK જઈને અમે શું કરીશું. UK જઈને બી જોબ ઓપોર્ચ્યુનિટીઝ બધી બહુ જ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે નેક્સ્ટ વિડીયો જેવું આ બેલોટ સ્ટાર્ટ થશે ને તો કેવી રીતે અપ્લાય કરવાનું છે, હું પર્સનલી મેં ફોર્મ ફિલ કરવાનો છું મારા ફ્રેન્ડનું, તો એનું આખું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તમને અપલોડ કરીશ કે તમે કઈ રીતની કરી શકો. તો ભાઈઓ મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.